હર હર. બી મોગરો આવેલો છે અને સાથે ચણોઠીનો છોડ બી છે, વેલ છે એની. ત્યાંથી થોડાક આગળ આવીએ એટલે મકાનની પાછળના ભાગમાં ઘણું બધું શાકભાજી વાવેલા છે, જેમાં ભીંડો છે, પછી ટમેટી છે, રીંગણી છે, મરચી છે. થોડેક દૂર જઈએ તો ભીંડાની સાથે સાથે એ જ લાઈનમાં ગવાર બી વાવેલો છે. એમાં ઘણા બધા ફૂલ બી આવ્યા છે ને ગુવારના સિંગુ બી આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. આ બાજુ વાવ્યા છે મગ. મગ બહુ બધા થયા છે અને પાકી બી ગયા છે. રોજ રોજ હમણાં તો ઉતારવા પડે છે મારા મમ્મીને. અમે છે જામફળી. જામફળીમાં આ વર્ષે બહુ જામફળ આવેલા અને અમે બધાએ બહુ ખાધેલા. હમણાં જ એમાં જામફળ પૂરા થયા છે અને ઘરના દેશી જામફળ ખાવાની મજા અલગ જ હોય, એ તો આપણે બધાને ખબર જ છે. અહીંયા દૂર દૂર સુધી જોઈ શકો છો. અહીંયા મારા બાપુજીનો જમીનનો ભાગ છે, આ એનું મકાન છે. એમણે કપાસ વાવેલો છે. દૂર આમ એક વૃક્ષ દેખાય છે અને એક પથ્થરનો ટેકરો દેખાય છે, ત્યાં બી અમારે એક કૂવો છે.
ઘણા બધા ટાઈમથી વરસાદ નથી આવ્યો એટલે બધા ખેડૂતોએ પાણી પાવાનું શરૂ કરી દીધું છે, પાણી શરૂ કરી દીધા છે, એટલે તમે જોઈ શકો છો કે ધોરિયા બની ગયા છે બધી. અમારે પપ્પાને ખેતર વાડીએ જે મકાન છે એ છે. અમે આજે આવ્યા છીએ મોડા વાડીએ એક્ટિવા લઈને, કારણ કે મારી મમ્મીને કામ કરવાનું હતું મગ ધોકાવાનું, એટલે ઈ મગ ધોકાવાનું કામ કરી લીધું છે ને હવે ઈ મગને વાવ લે છે. પણ અમારે ચાહત બેન ઈ મગને આમ તેમ ઢોળવામાં અને ઉડાડવામાં બહુ વ્યસ્ત થઈ જાય છે, એટલે મારી મમ્મી એક બાજુ આ બધું ખેતરમાં લઈને આવતા રહ્યા છે થોડુંક આગળના ગ્રાઉન્ડમાં, અને ચાહત બેન ને બેસાડ્યા છે સનેડા પાસે, જ્યાં મારા પપ્પા મિકેનિકલનું કામ કરવા બેઠા છે, થોડુંક રિપેરિંગનું. આ વર્ષે મગ બહુ સારા થયા છે, કારણ કે વરસાદ બહુ નહોતો એટલે મગ પલળ્યા નથી. તમે જોવો છો કે ચાહતને મગની સીંગું છે એમાંથી ને બધું તોડફોડ કરીને ઉડાડવાનું જ મન થાય છે. સનેડો ફાઇનલી ચાલુ થઈ ગયો છે પપ્પાને. તો આજ માટે આટલું જ. હજી વાડીની મુલાકાતનો આપણો વિડીયો બાકી જ છે, તો ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરીવાર મળશું, ત્યાં સુધી મહાદેવ હર.